એટલે શંભુ, હા ભાઈ. હું શું કહું, હા. હવે મારે બેટું હોય તો બધો સોંપો પડી ગયો હમ. અને વસ્તી બધી 12 વાગ્યે ઊંઘાઈ ગઈ. ઊંઘાઈ છે, બધી ઊંઘાઈ છે. હા, હમ. તો આપણે હેડ એક કોમ કર, હા બોલો. આપણે ચોક હેડ ઓટો રાઉન્ડ તો મારતા હોય, થોડું આપણો માલ બાલ પૂરવો પડશે કે નકર ચોર્યા વગર તો શું આપણે હેડ ખબર જઈએ તો ચોક. હોય આપણે દાડા હુરવાનું રાતના ચોરી ચોરી કરવાની, કરવાની. બરોબર. હા રે. મારું બેટું કાલ 2-3 દાડા થઈ ગયા તો ના હમ. રજા પડી ગઈ ને વચ્ચે 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 પડી ગઈ હવે થોડી ગેપ પડી ગઈ, કોઈ વાંધો નહીં, આજ ગેપ કવર કરી દે. આ તો હા, તો થઈ જાય. આ તો જો મળી જાય ને તિજોરી બીજોરી હારી મળી જાય ને તો બધું શ્યા તો હાલ થઈ ગઈ. પૈસા થપ્પા કાટુ પાછો લઈને આવ્યો કે પૈસા તો ભરવા લાયો માટે? હું આ લઈને આવ્યો? આ બધું ચેડી જ છે. ચેડી બોજેલું જ છે. ઉવ્વ, પ્લેટ બોજેલું હોય. અને જો હોનું બોનું હોય ને તો હા. એનો ઓપ્શન પેલા રાખવાનો. એ તો પહેલું વળી. ઉવ્વ, પૈસા થોડી ઘણા થઈને આપણે કહેવાનું મૂલ્ય દઈ ખરે ચાલશે ને પેલાનો ભાવ કેટલો ખબર આ હોના તો લાખ રૂપિયો હા પડ્યું છે તો કોમમાં આવશે, કોમ આવે છે. બરોબર. હમ. અને શેરમાં બેઠો તું તો શેટર બેટર પહેરીને આવીને હું તો કોઈ પહેરી નહીં લે. હે? ઉવ્વ. ત્યાં તો મને કીધું હોય તો મારે જૂનું પડી જો હાલો. અને આમ ચેવો ચેતન રે પાછો. અરે ચેતન એટલે અને આ પેલી ચેડી મોર ભાજી થાય અરે પાછો. આ ઘોઘરા કરાડા હે કાચા ઉવ્વ. તો એક પડ્યું ને હમ. તો ઘણા આ જુદા સ્ટીલ ના હે ત્યાં આમ થામ તું થોડો ચેતી ગયો હાથ આ પહેરીને મજબૂત આવ્યો. ઓય એટલે તો મને ખબર હતી. પેલા થી આ સાઈડે જાવું હમણાં જાવું કોણ હાલો એ બાદ જાઉં ઓહ ઓહ એ બાદ દાડો રાઉન્ડ મારીને આવ્યો ઓય જેવું સારું. ના હારું ઠીક હે. આમ પૈસા પૈસા તો હશે કે ઘરમાં? પૈસા તો છે એવું એમ? મોટી તિજોરી પડી. પાર્ટી માણસ પાર્ટી મળે શું વાત કરે? અને પાર્ટી મળે છે ને હા હા. તો રૂપિયા ચિપટાઈમાં મારી તિજોરીમાં ભરેલા હે. અને બાર પૂરક ઘરમાં પૂરે એ 12 રહે બાર પૂરે 12 તો હેડ મોકો મળી જાય. એ તો આપણે કોઈક આઈડિયા કરીએ, કોક આઈડિયા છે. વિચારીએ ચમચમ થાય હો. હમ. અને પાછો પૈસા પૈસા પર કોઈ સબૂત બબૂત રાખજે મત. ના રાખતો શું હે તો દાડો ઉઠ્યો. અને પેલી આપણે બૂટ ની પેલી ભાત ઘસી નાખવી હતી કે દેખાય ને આ તો ઘસેલી જ છે બધી આ આવતી જ નહીં કે ના નકર ભાઈ તૂટી જાય આપડા વધારે પજીરું ઘેર આવી છે. મોર તૂટી જાય પાછ. એ વાત સાચી વાત. આપડે બંધમાં ચોરવાનું કોઈને ખબર ના પડી. ખબર ન પડવી આમ જાઓ તા લડો હેડો તા હેડ જલ્દી હેડ. અલે શંભુ, કૂતરો બૂતરો ના આવે ને કે ફેરી ખાહી. ના ના કૂતરો તો નથી. અને હવારમાં પૈસા પૈસા તો કમ્પ્લીટ જોઈને જ આવ્યો તો. કમ્પ્લીટ જોઈને જ આવ્યો હું તો. હા? કમ્પ્લીટ જોઈને આવ્યો હું. આનો કૂતરો બૂતરો નહીં રાખતો? ના કૂતરો તો નતો દાડા તો નતો. કૂતરો બૂતરો ખબર રાખજે પાછો. ના નકર ધોતી લેવા ઉભા નહીં રહો. ના ના નતો. બીજો ના પગ ભાળશો પછી ખબર હે કે? ના ના કૂતરો નતો. હા મારા બેટા બે બે જણા હુયા હિલ્યા. યા હી હા જો કે ચેવો બગાવો તો તો બગાવતો ને કોઈ વધો નહીં. હા હવે એક કામ કર, તું પેલું બાજુ જા, એ બાજુ કોઈ વધુ ફટાફટ જા. શંભુ, તું પેલે મોટી મોટી વાતો કરતો હતો. એટલે પણ મેં હવારમાં જોઈને જ્યો હું. અલ્યા પણ કાના ભાળીને આવ્યું, આમ શું ભાળીને આવ્યું? ભાળીને આવ્યું. ઠેલો હતો મોટો ઠેલો. અલ્યા પણ કાનો ઠેલો હતો તો તું આવી રીતના ચોરી કરાવડાય, કોકના મોર જુદા કરાવડાય પર આલ્યા. ચોક મૂચવો છે. દીવું લે. મારી વાત હો. દીવું તું તો બસ દીવું. ખબર નહીં પડતી હો. એટલે પણ પૂછ્યું તમે. શંભુ, લાગા ડોહાન બાટલા ને ચડાયેલા મને લાગા ગોળીઓ ગોળી ઘેરણમાં જ છે. બોલ્યા પાછું પગ મૂછાયેલા. અરજી મત ખોલ, જલ્દી ખોલ ખોલ. પેલા પુઠ્ઠા ચડી જો ને એ બાજુ. કોઈ નહીં.
કાળો ઠેલો હતો. તને તને મારે શું કેવું હવે? અલ્યા તું મને તો ભાળ્યો હોય, અલ્યા કાળો ઠેલો. અલ્યા પણ ભાલ્યો ઓ તો તાણ શું લઈને આવી તાણ વેલણ હું તો પેલો જાગશે એમ. એ તો ઘેરણમાં હું રહ્યો પણ તું તને સરી તને ઓમ તું આ તે જગ્યા તો આ ને. કાળો ઠેલો છે અને ભાઈ હકી ઓછી પાડ્યો. હગી વસની માસી આ ઓને કોઈ ફૂંચી ખાવાય હ તને કરવાનું ચો દેખાય આટલું ઓમ આમ થોડો આમ ચા કે ખોળ દેખાણું છે તને આવું કોઈ ધૂળે દેખાય આવું માટી દેખાય તને હવે મેલ પડો હવે વેલ પણ તને ખબર પડવી જોઈએ તું આવી રીતના આ કદાચ ઉઠી જાય તો આ મોઢ તો લાલ ચોળ થઈ જાય. વાત છોડ. એક કામ કર શંભુ, હા કોને લઈ લે. અલ્યા પણ એના લઈ જઈને શું કરે પોતો મરાય અલ્યા એ ગારવી સોનું ઓને લઈ ઉપાડી જાઓ. નહીં અલ્યા ઓને તમે લઈ જાઓ ને. અલ્યા પણ બોલ પેલો ઉઠી જા ડોહું ઉઠી જા હમણાં. અલ્યા સરકાર બરગર માં વીસી મારશે તો 5-10 લાખ રૂપિયા આવશે. એવું હે? ઓય અલ્યા પણ આ ઓને ઓની તો ઓનગી આવે. એવું છે ઓય શું વાત કરે એક કોમ કરતો ધેમાં ધેમાં ઉપાડી પેલો ડોહું ઉઠે ના પાછું ઘેરણમાં મતલબ ગોળીઓ ગળી પણ તોય ના ના હવે તો પાછી માર બેટું આ તો ગોળ દેખાય વજન તો ખૂબ લ્યા. વજન તો ખૂબ લાગે મોઢું તો ભાઈ મોઢું તો ભાઈ ઊંધું પકડ કરતા વેલા ઊંધું પકડ ઊંધું પકડ શંભુ આધો નહીં રહેતો શંભુ શંભુ તારું શંભુ આ તો મારું બધું દેખાય પણ આ તો ગોળ ભારે વજન કેટલો એટલો વજન છે મારો જો 70 કિલો વજન છે શું જોલો ઠેકલો ઠેકલા મારો શું મોટા નથી નહીં પડતો ઠેકલો મોટા નથી ને તો જો મારો છો અરે રાતનો તો જાતો ને શું જો આપણા બીજા છે ને ઓય નહીં આવ્યું છે અડધી રાતે જો ગાતો ને જો ચો અરે જોવા પડશે ટાઈમ કેટલા વાગ્યા હા 8 વાગ્યા પર આના જો ચો રાતનો ટેકલો હવે ચો ખોલવા મને જવું પડશે ચો ખોલવા તો પડશે ચો નાખી ગયો અરે હા ચો જીવ અડધી રાતનો એકનું એક શિવસન બધી રાતનો બહાર નીકળતું નહીં જીવ ચો હારી રિક્ષા બિક્ષા તો નહીં બેઠો કોઈ નહીં જીવ મને તો બીકે લાગે છે એક બાજુ આજોય નહીં ચો જીવો છે આ છોકરો ને મારે શું કરવું કદી કીધા વગર ચો જાતો ના રે ચો જીવો રે એ પાછો રાતના 8 વાગે હવે મારે કોને સમજાવું એકલો ખોળું તો ખોળું ચો મને છોકરા
હજી જાતો નહીં. આજ ચમ અડધી રાતે આમ કર્યું નહીં. જતો ચો રે કોમ કરું એકલો નહીં જાવ. અડધી રાત છે પેલા હમરા કાકા નિયત જતો. હમરા કાકાને લઈ પછી જાઉં. અરે તો હમરા કાકા નિયત જાઉં. અલે શંભુ, આ તું તો આ દેખાને ઉપડાયો. આ તો કમ મારા બધા જીવ ગોસા તો વજન કેટલો હે અને કેટલા પૈસા આવશે મને તો. એટલે પૈસા તો 5-10 લાખ રૂપિયા આવી જાય. અલે આ મારા બધા રહેતો નહીં લેવા. લોકો ઉઠે ને તને લગાડી નાખ લે. કોઈ ના ખાલી એમનું મારતા તમે છોકરાને લઈને હેડ્યા તો તમને ખબર નહીં લે. અરે મને મારો છે તો હુરે મને માર્યું. મારી લગાડી અલ્યા આવી જીનો. આવા તગડા જેવા થઈને ચોરી હોલ્યા કરો છો. કોકનો છોકરો હોલ્યા ઉપાડે તો મજૂરી કરો મજૂરી. આગળ બેટા આગળ આગળ પિક્ચર જોવા લઈ જતા પિક્ચર જોવા જતા હતા. પિક્ચર જોવા પિક્ચર જોવા તમે ચોર છો ભગવાને હાથ પગાલે મજૂરી કરો મજૂરી ચોરી કરે પૂરું ન થાય તમારું. કાકા પિક્ચર જોવા લઈ જતા હતા. બોડી મારી લોકો બોડી તારી બોડી તમે લે ચોરીઓ ચાલો કરવા છોકરો કરતા હતા. આ બાપડે એકલું છોકરું છે. ઊંઘાડી નતું કઈ એમ જવાતા આપણે મુદ્દા બહાર આ તો રાડ કરી જાણે મોપડી ગયો. હું તમારે કને જ આવતો તાના હમણાં કાકા તાના મારા ભેગો ફર્યો તો અરે મારા જોડે આચુબાનો પણ આ તો આવી ઊંઘ મત રાખ લે આવી ઊંઘ અરે તું ઊંઘ જ છે એવો ઊંઘ મત આવે જોજો બીમાર છે ને દવા ઘણી ફર્યો તો પણ આવી ઊંઘ મત રાખ આ શિયો લઈ જાવ પાણી અને આવા ચોર આવા ઠગો તો ફરતા વળ્યા. હવે કોઈ દાડ ચોરી નહીં કરો મત મારતો. અરે આપણે મજૂરી કરો ચોરી નહીં કરીએ ઓય હમણાં કાકા અરે તું ગળો થઈ ગયા તને શરમ આવે ના આવી બાજી આરે લઈને આવ્યો મને લઈને આવ્યો. જો ચોરીમાં મજા આવે તો અંદર અંદર લડે છે ને. તમે પેલા વાત ઓભળો મારી હા આ રહ્યો એ રાતના મારે ભેળો કર્યો બરોબર હા અચવાને દેખોણો ને હું તમારે કને જ આવતો હતો, એકલો જ આવું નથી. આ તો હું બીમાર છું એટલે ને આ બે જીવતા હોય વાત તારી કે આજથી કે તું ઓને પકડીને પોલીસ હવાલે કરો લે. એ તું એના કરતા જાઓ પોલીસ સ્ટેશન બોલો. એના કરતા શેઠો ઉભો જાઓ પોલીસ સ્ટેશન. શેઠો તો તરે અમરા પાકન જતો રે બાપજી હા? હવે ચોરી અમરા પાકન ઉભો રે જાઓ ને પોલીસ સ્ટેશન. ચોરી નહીં કરીએ હવે હવે નહીં કરીએ બાપજી હવે હવે આજથી મજૂરી કરો. એટલે તમે દાગીના ન ચોર્યા, પેલું બાઇક પડ્યું તો મારું ન ચોર્યું, હે અને છોકરાને ઉપાડી ચો અલે આ તાર એ આજે ઓનો વિચાર એવો હતો કે એને વેચી મારો સર્કસમાં ને 10 લાખ રૂપિયા કમાઈ. તારા જેલ તો કોઈ હાથમાં નહીં આવ્યું ને કારે આ રાખી લે કોઈ. એટલે વાત તો હોભળો તમે. હા. અત્યારે મેં હોભળ્યું છે હા. તો છોકરો ઉપાડી પણ કિડનીઓ ને બિડનીઓ કાઢી નાખે ખબર. ઓવે. એટલે મને લાગે ઓનો વિચાર આ જ હશે. ના લે ના ના સરઘસ ના, ના. વેચવાનો હતો. સરઘસમાં ના અલે આ સરકાર વાળો કોકનો છોકરો લઈ જાવ લે. કોઈને મોહલ્લામાંથી હાલું કોઈને ચોરી છોકરો ચમ ઉપાડી. જો આજથી જો દેખો ને આટલામ જોઈ હોય તો પણ નહીં આવીએ તો દેખાય મત. તમારા હવે ગામ- નહીં આવીએ તમારા ઘરોમાં હવે નહીં આવીએ નાનો છોકરો છે ને, સેટલો છે વાળો ફરી છે. તો જઈને કહેજો ને કે આ રાતના આવા ચોર આવે છે, દાડે છોકરો ઉપાડે છે, એટલે સમજાવજો. હું આવીને તો આપણા ને
વાયન તો હવે આ હું થોડો બીમાર ન વાયન હમણાં પોલીસ સ્ટેશન બોલે, મૂકવાની જરૂર એ નથી. ના, તો હવે કોમ કરો તમે આ ફોન ચોરી- કરજો આખી ચોરી નહીં કરી. જમાદાર. કેટલો લે? જમાદારને ફોન કરો. બોલ, હું જમાદાર જેવો છું. બોલ, ચોરી કરી આથી? ખાલી એક બે ભેગા કરશો ખાલી બસ. આ હાથી. અહીં ચોરી ક્યાં? હાથ જોડા પાછો હાથ જોડા પાછો નહીં તો આખી મહેનત મજૂરી કરજો અને છોકરા મજૂર પાડજો. હવે ચોરી. તમે બીજી સમજણ આવ્યા વગર તમે જમાદારને ફોન કરો એમને એટલે તમે તો ગયડા થયા હવે ચાર સુધી આવન છોડી મેળશો તમે અત્યારે છોડી મેળશો તો કાલે બીજાને ઉપાડશો ના ના સાચી વાત છે દેવા પકડ આ બેન ને આ રાતની આટલા બધી એની જીગર ચાલે આ દાડા દિવસ છોકરો ઉપાડી જોઈએ અલ્યા કોના છોકરા ચાલ હેડો પોલીસ સ્ટેશન અંદર જાઓ. ચાલો પોલીસ જઈને. તમે તો પોલીસ ના હવાલે કરો ને તને ખબર પડશે હેડો હેડો પોલીસ હેડ, હેડ. વગાડ તું. આ મારો બનાસકોઠો આ